પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટી છે। ગુજરાત રાજ્ય સહિત દેશ વિદેશના વિદ્યાર્થીઓ સંસ્કૃત યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે। સંસ્કૃત ભાષા એટલે દેવભાષા તરીકે પ્રચલિત છે। સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે રાજ્ય સરકાર દ્વારા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વેરાવળ ખાતે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની 2006માં સ્થાપના કરવામાં આવી, જે રાજ્ય સરકારના અથાગ પ્રયાસોથી 2007માં કાર્યરત કરવામાં આવી હતી। સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં હાલમાં 240 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ કોર્સમાં અભ્યાસ કરે છે, જેમ કે MA, BA, B.Ed, ડિપ્લો, વેદશાસ્ત્ર, જ્યોતિષ, પુરાણો જેવા અભ્યાસક્રમના કોર્સ છે। માત્ર સંસ્કૃત જ નહીં, અન્ય કોમ્પ્યુટર, અંગ્રેજી વિષયોમાં પણ અભ્યાસ કરાવવામાં આવે છે અને અનેક વિદ્યાર્થીઓ નિપુણ બની 3 થી 4 લાખ જેવું પેકેજની કમાણી કરે છે। સંસ્કૃત યુનિવર્સિટીના સચિવના જણાવ્યા પ્રમાણે યુનિવર્સિટીનું કેમ્પસ ખૂબ જ મોટું છે। અહીં અલગ અલગ અભ્યાસક્રમ મુજબ સંકુલો બનાવેલા છે, જેમ કે વિદ્યાર્થીઓને રહેવા માટે, ભોજન માટે, વેદાભ્યાસ માટે પુસ્તકાલય જેવા આધુનિક સંકુલો છે। અહીં અત્યારે 240 જેટલા વિદ્યાર્થીઓ સંકુલમાં રહીને અભ્યાસ કરે છે। તેમજ રાજ્યની સૌથી પણ વધારે પાઠશાળાઓ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની માન્યતા મેળવી સંમિલિત છે। ખાસ વાત તો એ છે કે માત્ર ગુજરાત રાજ્ય નહીં, પરંતુ દેશ વિદેશના વિદ્યાર્થીઓ અહીં ઓફલાઈન કે ઓનલાઈન અભ્યાસ કરે છે। મારું નામ ગામિત કરિશ્મા છે અને હું તાપી જિલ્લામાંથી આવું છું। સૌથી પહેલા તો અમે 2012માં શાસ્ત્રી 1માં અહીંયા અમે એડમિશન લીધું, ત્યારે અમને સંસ્કૃતની કંઈ ખબર નહોતી। પછી અહીંયા આવીને અમને સંસ્કૃતમય વાતાવરણ મળ્યું, સંસ્કૃત વિશે ઘણું બધું જાણવાનું મળ્યું કે સંસ્કૃત શું છે। પહેલા તો અમને કંઈ ખબર જ નહોતી, પછી ધીમે ધીમે અમને સંસ્કૃત બોલતા શીખવાડ્યું અને સંસ્કૃત માં શું શું નવું છે, જેમ કે સંસ્કૃતમાં ગરબા છે, ગીતો છે અને ઘણું બધું શીખવાનું મળ્યું। અહીંયા આ સંસ્કૃત યુનિવર્સિટીમાં ભાઈઓ અને બહેનોને રહેવા માટે ખૂબ જ સારી સુવિધા છે, રહેવાની જમવાની પણ સારી સુવિધા છે અને આ યુનિવર્સિટીમાં ભણવા માટે ફી પણ ઓછી છે અને જરૂરિયાત અહીંયા બધા જ પ્રકારના પુસ્તકો પણ મળે છે, જેમ કે રામાયણ, મહાભારત બધા જ પ્રકારના ગ્રંથો પ્રાપ્ત થાય છે। એટલા માટે બહાર પણ કોઈ પુસ્તકો લેવાની જરૂર પડતી નથી। અહીંયા ઘણા બધા પ્રકારના ડિપાર્ટમેન્ટ ચાલે છે, જેમ કે પુરાણ, જ્યોતિષ, વેદ, સાહિત્ય, કર્મકાંડ બધા જ પ્રકારના ડિપાર્ટમેન્ટ ચાલે છે। હા, અહીંયા ઘણી મોટી લાઇબ્રેરી પણ છે, એમાં ઘણા બધા પ્રકારના પુસ્તકો મળે છે અને 24 કલાક એ લાઇબ્રેરી ચાલુ જ હોય છે અને આપણને જે પણ પુસ્તકોની જરૂર પડે તો ત્યાં જઈને આપણે લઈ શકીએ છીએ। જેમ કે અમે શોધ છાત્રો છે, તો અમારા માટે પણ 24 કલાક ત્યાં પુસ્તકો પ્રાપ્ત થાય છે। સંસ્કૃત ભાષા માટે અન્ય વિદ્યાર્થીઓને શું પ્રેરણા આપશો? સંસ્કૃત ભાષા માટે હું તો એ જ કહીશ કે મારા અનુભવ પ્રમાણે સંસ્કૃત ભાષા બધાએ શીખવી જોઈએ અને આપણે પોતે શીખીને બીજાને પણ શીખવાડવી જોઈએ કે સંસ્કૃત ભાષામાં શું શું નવું છે, જે આપણને કોઈને ખબર જ નથી। જે ગ્રંથોમાં ઘણા વર્ષો પહેલા જે ઋષિમુનિઓએ, જેમ કે આયુર્વેદ છે અને આપણા જે ધાર્મિક જે તહેવારો છે, એનું કારણ શું છે, એક એક તહેવારો શેના કારણે મનાવવામાં આવે છે, એનું મૂળ શું છે, એ આપણે જાણતા નથી। તો એના માટે આપણે સંસ્કૃત ભાષા શીખવી જરૂરી છે। શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે 2006માં સ્થાપના થયેલી છે અને 2007થી યુનિવર્સિટીનું શૈક્ષણિક કાર્ય શરૂ થયેલું છે। વાત કરવામાં આવે તો આપણી સંસ્થા સાથે અન્ય કેટલી સંસ્થાઓ જોડાયેલી છે? શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે આ શૈક્ષણિક વર્ષથી જોવા જઈએ તો ડિપ્લોમા, PG ડિપ્લોમા, ડિગ્રી કોર્સ માટે 106 સંસ્થાઓ અમારી સાથે જોડાયેલી છે। યુનિવર્સિટીની હાલ મુખ્યત્વે કયા વિષયો ઉપર અભ્યાસ ચાલે છે? યુનિવર્સિટીમાં હમણાં જ મેં કહ્યું તેમ BA, MA, BA, B.Ed, PhD, ડિપ્લોમા અભ્યાસક્રમો, MA યોગ, MA જનરલ સ્ટડીઝ અને MA જનરલ સંસ્કૃત સ્ટડી
અને હિન્દુ સ્ટડીઝ એવા અભ્યાસક્રમો ચાલે છે. સાથે સાથે અમે ઓનલાઈન ડિસ્ટન્સ એજ્યુકેશનમાં પણ ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવીએ છીએ. આપણી યુનિવર્સિટીમાં અન્ય દેશના કેટલા સ્ટુડન્ટો હાલ અભ્યાસ કરી રહ્યા છે? સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં અત્યારે પરિસરમાં 2 વિદ્યાર્થીઓ વિદેશી અભ્યાસ કરી રહ્યા છે, જેમાં એક પોલેન્ડથી દીકરી ભણવા માટે આવેલી છે, જ્યારે બીજો બાંગ્લાદેશથી એક વિદ્યાર્થી અહીંયા અભ્યાસ કરી રહ્યો છે. યુનિવર્સિટીની વિશેષતાઓ શું છે? યુનિવર્સિટી એ ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટી છે, જે વિશિષ્ટ યુનિવર્સિટી છે. સંસ્કૃત ભાષા અને જે શાસ્ત્રોનું સંવર્ધન કરવાનો મુખ્ય હેતુ હોવાના કારણે યુનિવર્સિટી કેમ્પસમાં બીએડ અને એમએમાં વ્યાકરણ, સાહિત્ય, જ્યોતિષ, દર્શન, પુરાણ, વેદ એવા અભ્યાસક્રમો ડિપાર્ટમેન્ટમાં ચાલી રહ્યા છે. સર, અહીંયા રહેતા સ્ટુડન્ટોને શું શું સવલતો મળે છે? 24 અવર્સ વાંચવા માટેની શું સુવિધાઓ છે? શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં રાજ્ય સરકારના સહયોગથી અનેક સુવિધાઓ આપવામાં આવેલી છે, જેમાં કેમ્પસમાં ભાઈઓ અને બહેનો માટે હોસ્ટેલની વ્યવસ્થા છે. સાથે સાથે યુનિવર્સિટીની અંદર જીમ છે, રમતગમતના મેદાનો છે, સમૃદ્ધ લાઇબ્રેરી છે. લાઇબ્રેરીમાં પણ એક રૂમ અમે 24 અવર્સ વિદ્યાર્થી ત્યાં જઈને ભણી શકે એવી વ્યવસ્થા કરેલી છે. ક્યારેક વિદ્યાર્થીઓને રાત્રે સૂવું હોય અને એક સાથે 3 વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય ત્યારે એવું બને છે કે એક વિદ્યાર્થીને વાંચ્યું છે તો લાઇટ ચાલુ રાખે તો બીજાને ડિસ્ટર્બન્સ આવે, તો એને ધ્યાનમાં રાખીને લાઇબ્રેરી કેમ્પસમાં જ છે અને 24 અવર્સ એને વાંચવા માટેની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સાથે યુનિવર્સિટીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં આવે છે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને બીજું, નવી એજ્યુકેશન પોલિસીની અંતર્ગત જે BA અને MA કરતા વિદ્યાર્થીઓ છે, બીએડ કરતા અભ્યાસક્રમો, એને એ અભ્યાસની સાથે સાથે કેટલાક ડિપ્લોમા અભ્યાસક્રમ કરવાની પણ અહીંયા સુવિધા આપવામાં આવે છે. નેટ સ્લેટ જે પરીક્ષા પ્રોફેસર બનવા માટેની હોય છે એનું પણ પ્રશિક્ષણ યુનિવર્સિટીમાં આપવામાં આવે છે. અને આનંદની વાત છે કે યુનિવર્સિટીમાં દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ નેટ સ્લેટ અને જી સ્લેટની પરીક્ષા પાસ કરે છે. વાત કરવામાં આવે તો અહીંના વિદ્યાર્થીઓ હાલ કોઈ મોટી જોબ ઉપર ક્યાં નોકરી કરી રહ્યા છે? હાલ ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયાથી અભ્યાસ કરીને બહાર નોકરી કરી રહ્યા છે. મોટી પોસ્ટ કે નાની પોસ્ટ એ તો દરેકે દરેક વિદ્યાર્થીની જે કેપેસિટી હોય તે પ્રમાણે નોકરી મળતી હોય છે. પણ પોલીસમાં પણ છે, ક્લાર્કમાં પણ છે, ઘણા વિદ્યાર્થીઓ શિક્ષકો બને છે, ઘણા વિદ્યાર્થીઓ પ્રોફેસર. હમણાંની જ વાત કરીએ તો GPSC દ્વારા ગવર્મેન્ટ કોલેજમાં જે સંસ્કૃતના પ્રોફેસરોની ભરતી હતી એમાં 25 અધ્યાપકોની ભરતીમાંથી 17 વિદ્યાર્થીઓ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનું સિલેક્શન થયું છે. એટલે યુનિવર્સિટીનો સ્ટાફ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અથાગ પ્રયત્ન કરીને યુનિવર્સિટીનો જે હેતુ છે વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટેનો, એમાં અમે સફળ થઈએ છીએ. કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરીને વિદેશ પણ જાય છે. યુનિવર્સિટીમાં એક ડિપ્લોમા ઇન ટેમ્પલ મેનેજમેન્ટનો અભ્યાસક્રમ ચાલે છે, જે અભ્યાસક્રમ કરીને વિદેશની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ ગયા છે. ઘણા બધા આર્મીમાં જાય છે. આર્મીમાં એક ધર્મગુરુની એક જગ્યા હોય છે, તો એની જગ્યા પડતી હોય ત્યારે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એપ્લાય કરીને એમાં પણ નોકરી મેળવે છે. એટલે આમ મારી દ્રષ્ટિએ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થી અભ્યાસ કરે છે એને નોકરી શોધવા જવાની ઓછી જરૂર પડે છે. તમને નવાઈ લાગશે કે એન્જિનિયરિંગ કોલેજ હોય કે કોઈ પ્રોફેશનલ કોર્સિસ ચાલતા હોય ત્યાં પ્લેસમેન્ટ થાય એવું તમે સાંભળ્યું છે, પણ છેલ્લા 2 વર્ષથી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં પ્લેસમેન્ટ માટેનો અમે એક કેમ્પ કરીએ છીએ અને એમાં કેટલીક સંસ્થાઓ અમારા પાસે આવે છે જેને શિક્ષકો જોઈએ છે, સમાજમાં સંસ્કૃતનું કામ કરવું છે એવા ઉત્થાન સંસ્થા જેવા આવે છે, તો એ લોકો પણ અમારા ત્યાં આવીને અમારા વિદ્યાર્થીઓનું ચયન કરે છે અને નોકરીમાં લઈ જાય છે. જે આપણી કોલેજની અંદર આપણી સંસ્કૃતિની જે આપણા ઋષિ પરંપરાથી જે સંસ્કૃતિ ચાલી આવતી હતી એ સંસ્કૃતિ હાલ અત્યારે ક્યાંક લુપ્ત થતી જાય છે, ત્યારે આપણી કોલેજની અંદર એ સંસ્કૃતિ પર ખાસ ફોકસ કરવામાં આવે છે. જે યોગ આપણી ઋષિ પરંપરા હતી તેના ઉપર શું કહેશો? તમે જે વાત કરી એમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના જ એના માટે થયેલી છે
કે આપણી જે ઋષિ પરંપરાઓ છે, આપણા શાસ્ત્રો છે, એનું સંરક્ષણ થાય. અહીંયા માત્ર ભણાવવામાં આવે છે એવું નહીં, પ્રેક્ટિકલ પણ કરાવવામાં આવે છે. યોગ અભ્યાસક્રમની સાથે સાથે કર્મકાંડ હોય, જ્યોતિષ હોય, વાસ્તુ હોય, તો એનું પણ પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે. યુનિવર્સિટીમાં યજ્ઞશાળા પણ છે, જે વિદ્યાર્થીઓને નિયમિત રીતે પ્રેક્ટિકલના ભાગરૂપે યજ્ઞશાળામાં યજ્ઞ પણ કરે છે. અને જ્યોતિષ વાસ્તુની અંદર વિદ્યાર્થીઓને એ પ્રેક્ટિકલ કરીને બતાવવામાં આવે છે, જેથી કરીને વિદ્યાર્થીને કોન્ફિડન્સ આવે અને સમાજમાં જઈને એ સારું કામ કરી શકે. લાસ્ટ સવાલ, અન્ય દેશોમાંથી સંસ્કૃત ભણવા માટે વિદ્યાર્થીઓ આવતા હોય, આપણા સ્ટુડન્ટો વિદેશમાં જઈ રહ્યા છે, એમને શું આપવા પ્રેરણા આપશે? Jay Sonat. I am from Poland and I came here for learning Sanskrit for MA studies. संस्कृत भाषा आपने क्यों पसंद किया? पोलैंड से यहाँ क्यों पढ़ने के लिए? I came because I think it's a very beautiful language and it's very old, like the most old from all. It's like mother language of all languages, and it's very interesting for me how it's connected with religion, like Indian philosophy and religion, and how can I understand these topics. दूसरे स्टूडेंट्स को क्या प्रेरणा देगी संस्कृत के बारे में? So I think maybe Sanskrit is now not commonly, people don't talk in this language, but anyway I think it's very interesting and the knowledge is very deep. So I think if anyone is from India, it's very good if someone knows their ancient history and everything, because it's very rich, it's very deep. So I think that's the point. ये आपका परिचय? मेरा नाम प्रोफेसर शत्रुघ्न पाणिग्राही। अभी मैं श्री जगन्नाथ संस्कृत विश्वविद्यालय पुरी में वेद विभाग में प्रोफेसर के रूप में कार्य कर रहा हूँ। इससे पहले इसी विश्वविद्यालय में श्री सोमनाथ संस्कृत विश्वविद्यालय में वेद विभाग में एसोसिएट प्रोफेसर के रूप में कार्य किया था। ये संस्कृत भाषा का मुख्य उद्देश्य क्या है और लोगों को संस्कृत भाषा में पढ़ना चाहिए? ये हमारी देव भाषा है, क्या कहें? संस्कृत भाषा का मुख्य उद्देश्य क्या है, ये प्रश्न में मैं इतना उत्तर देना चाहता हूँ। संस्कृत भाषा का मुख्य उद्देश्य है संस्कार लाना। समाज में, जीव में, सभी में संस्कार लाना ही संस्कृत भाषा का उद्देश्य है। संस्कृत का मतलब संस्कार। जो संस्कृत भाषा पढ़ते हैं उनका दिनचर्या में, उनका व्यवहार में, उनका भाषा में, उनका चाली चलन में, सभी में संस्कार आ जाता है। और संस्कार जब आ जाते तो ये कभी भी अनित्यकारक कार्य नहीं करता है और उसको सब लोग आग्रहपूर्ण दृष्टि में देखते कि ये संस्कृतज्ञ है, ये संस्कृत पढ़ा है, ये वे कभी भी भूल नहीं कर सकता। इसीलिए संस्कृत को लोग आग्रहपूर्ण दृष्टि में देखते हैं। और संस्कृत क्यों पढ़ना चाहिए, आपने जो प्रश्न पूछा, इसलिए संस्कृत पढ़ना चाहिए कि संस्कृत में सभी प्रकार के ज्ञान और विज्ञान निहित है। जो आजकल जो वैज्ञानिक धारा दिखाई पड़ रहे, जो विज्ञान हमने लिखा, ये सभी प्रकार का वैज्ञानिक तत्व संस्कृत में है, अभी भी है। और इसी को हम चाहे तो बता सकते हैं कि इसी मंत्र में ये वैज्ञानिक तत्व, इसी मंत्र में ये वैज्ञानिक तत्व है। लेकिन जो संस्कृत नहीं पढ़े हैं ये कहते हैं कि आधुनिक विज्ञान वाले ये सब निकाले, लेकिन कुछ भी नहीं हुआ है। जो भी हुआ है वेद में लिखा हुआ है, वेद में सब कुछ था, उसको केवल हमने बताया और दूसरा कुछ नया कुछ नहीं हुआ। और संस्कृत इसलिए पढ़ना चाहिए, आजकल नैतिकता की दृष्टि में सब अधोपतन हो रहा है। जो संस्कृत पढ़े उनको पता चलता है, उनको ज्ञान है कि ये मेरा संसार, ये मेरा धर्म है, मुझे उसको निभाना पड़ेगा। मैं संसार में आया हूँ, संसार में बढ़ा हूँ, तो संसार के प्रति मेरा ये कर्तव्य है, संस्कार के प्रति ये मेरा ये दायित्व बोध है, समाज के प्रति मेरा दायित्व बोध ये है कि समाज को सुस्त रखना, समाज के लिए कल्याण करना, परोपकार करना, सबके प्रति दया भाव रखना, सत्य बोलना, सदा सर्वदा ज्ञान के रत रहना और जगत कल्याण के लिए सुखी जीवन को उत्सर्गित करना। ये संस्कृत का ही मूल लक्ष्य है कि समान, सबको एक साथ में चलना, सबके समान दृष्टि रखना,
समानी व आकृति समाना हृदयानि वह समगच्छध्वम संवदध्वम मित्रस्य चक्षुषा समीक्षामहे। लेकिन तेन त्यक्तेन भुंजिता, इसी भाव से, इसी भावना से हम यदि बचे तो समाज भी बच जाएगा, हम भी बच जाएंगे। और सबका भावना एक होना चाहिए कि ये सब हम संस्कृत से ही ये ज्ञान हमको मिला है। अरविंद सोढ़ा, दिव्यांग न्यूज, गिर सोमनाथ।